આપ નેતા જુગાર રમતા ઝડપાયા છે। શ્રાવણીઓ જુગાર રમતા આમ આદમી પાર્ટીના નેતા એ ઝડપાઈ ચૂક્યા છે। પંચમહાલ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ, આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ એ જુગાર રમતા ઝડપાયા છે। યુવા મોરચાના પ્રમુખ આશીષ કામદાર કે જેઓ જુગાર રમતા ઝડપાઈ ચૂક્યા છે। ગોધરાના વાવડી ગામે મકાનની અંદર જુગાર રમતા 7 આરોપીઓ ઝડપાયા છે। 7 જુગારીઓમાં આમ આદમી પાર્ટીના યુવા મોરચાના નેતા પણ, યુવા મોરચાના જિલ્લાના પ્રમુખ પણ સામેલ। જો કે અગાઉ આમ આદમી પાર્ટીના નેતાએ જુગાર દારૂના અડ્ડા બંધ કરાવવા માટે આવેદન પણ આપ્યું હતું અને આવેદન આપનાર નેતા જ જુગાર રમતા ઝડપાયા છે। સવાલ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પર એટલા માટે થઈ રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીના નેતા આજથી એ 10-12 દિવસ પહેલા અથવા 2-4 દિવસ પહેલા જ જિલ્લાના પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે જાય છે, એ જ આવેદનપત્ર આપનાર નેતાએ જુગાર રમતા ઝડપાયા છે। આશીષ કામદાર કે જેઓ આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ છે અને પ્રમુખ જ જુગાર રમતા ઝડપાયા। શ્રાવણીઓ જુગાર રમતા આમ આદમી પાર્ટીના નેતા ઝડપાયા છે। જો કે આ નેતાએ જુગાર રમતા ઝડપાયા તેમાં આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ કોઈ ખુલાસો કરવા માટે નહીં આવે કે અમારી રાજકીય પાર્ટીના નેતાએ જુગાર રમતા પકડાયા છે। જો કે અત્યાર સુધીની અંદર જુગાર રમતા ભાજપના નેતાઓ પણ ઝડપાયા છે, કોંગ્રેસના નેતાઓ પણ શ્રાવણીઓ જુગાર રમતા ઝડપાયા છે, પરંતુ કોઈ પણ રાજકીય પાર્ટીએ પોતાના નેતાએ જુગાર રમતા ઝડપાય એ મામલે કોઈ નિવેદન નહીં આપે। અને હવે આ એ નેતા છે કે જેમણે થોડા દિવસો પહેલા જ પંચમહાલ જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપ્યું હતું, ઓનલાઈન સટ્ટા, દારૂના અડ્ડા અને જુગારે બંધ કરાવવામાં આવે। આ એ પત્ર પણ છે।